સ્ટ્રીટ લાઇટનું વીજ જોડાણ કપાતા તારાપુરની જનતા છેલ્લા 2 વર્ષથી કરી રહી છે અંધારપટનો સામનો। સ્ટ્રીટ લાઇટો શહેરમાં ક્યારે ઝળહળશે તે નક્કી નહીં। શહેર તો ઠીક, પણ હવે ગામડાઓમાં પણ સ્ટ્રીટ લાઇટો રાત્રિના સમયે ઝગમગતી જોવા મળે છે। પરંતુ આ દ્રશ્યો છે આણંદ જિલ્લાના તારાપુર શહેરના, જેને હાલમાં જ ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, જ્યાં છેલ્લા 2 વર્ષથી અંધારપટનો સામનો નગરજનો કરી રહ્યા છે। જી હા, આ દ્રશ્યો એક દિવસ પૂરતા નથી। અહીં 2 વર્ષ વીતવા છતાં પહેલાં ગ્રામ પંચાયત અને હવે નગરપાલિકા લોકોની સુવિધા માટે સ્ટ્રીટ લાઇટ શરૂ કરવામાં ઊણી ઉતરી છે। તારાપુર ગ્રામ પંચાયત હતી ત્યારે આજથી 2 વર્ષ પૂર્વે સ્ટ્રીટ લાઇટના વીજ બિલ પેટે 70 લાખ બાકી પડતા વારંવારની નોટિસોના અંતે MGVCL દ્વારા સ્ટ્રીટ લાઇટનું વીજ જોડાણ કાપી નાખવામાં આવતા તારાપુરમાં અંધારપટ છવાયો હતો। જોકે પ્રજા સમયસર ટેક્સ ભરતી હતી, છતાં પંચાયત ટેક્સના નાણાંમાંથી વીજ બિલ ન ભરતા સમગ્ર ગામને અંધારપટનો સામનો કરવો પડ્યો। મામલો કોર્ટ સુધી પહોંચતા કોર્ટે વચ્ચેનો રસ્તો કાઢી તારાપુર ગ્રામ પંચાયતને હપ્તા બાંધી આપ્યા, છતાં પણ માત્ર 15 લાખનું ચૂકવણું કર્યા બાદ પંચાયતે હાથ અદ્ધર કરી દીધા। ટેક્સ ભરવા છતાં ગ્રામજનોને અંધારપટનો સામનો કરવો પડી રહ્યો છે। હવે તારાપુર ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો મળી ગયો છે, ત્યારે નગરજનોની મીટ પાલિકા તરફ મંડાયેલ છે કે હવે તો પાલિકા કોઈ રસ્તો શોધી બાકી વીજ બિલ ભરશે અને ગામમાંથી 2 વર્ષ સુધી અંધારપટનો સામનો કરતા લોકોને આ અંધારપટમાંથી મુક્તિ અપાવશે। જોવું રહ્યું તારાપુર વાસીઓનું આ સ્વપ્ન પૂર્ણ થાય છે કે હજુ પણ અંધારપટ તેમના લમણે લખાયેલ છે। શું નામ છે કાકા આપનું? હેબજુરભાઈ અબ્દુલભાઈ વોરા। અચ્છા, કેટલા સમયથી લાઇટનો પ્રશ્ન છે અહીંયા સ્ટ્રીટ લાઇટનો? 3 થી 3.5 વર્ષ થયા। શું કહેશો એ અંગે? તારાપુરમાં અંધારપટ છે। તારાપુર તાલુકાના ધારાસભ્ય હતો, તારાપુર વિપુલભાઈ આવ્યા, પણ તારાપુર ગ્રામ પંચાયતની અંદર આટલી બધી લાલિયાવાડી ચાલે છે, મિનિમમ 3.5 વર્ષ થયા, હજુ સુધી અંધારપટમાં પબ્લિક પડી રહી છે। આ લોકોને કોઈ પણ જાતનું ધ્યાન દોરતા નહીં। વારંવાર રજૂઆત કરી છતાં પણ અમારું એક પણ કામ થતું નહીં, અને 3.5 વર્ષથી તો આ પબ્લિક અંધારામાં જ પડી રહી છે। હવે તો નગરપાલિકા થાય, હવે શું? હવે નગરપાલિકા થાય તો હવે તો એમને કોઈ સ્ટ્રીટ લાઇટનું તો એનું તો કરવું જોઈએ ને। શું માંગ છે તમારી? હે, માંગ શું છે તમારી? ચાલો, માંગ શું છે તમારી? માંગણી શું છે? અમારી માગણી તો બધી બહુ જાતની છે। અમારી માગણી પહેલી તો સ્ટ્રીટ લાઇટની હતી, ત્યાર પછી અમારા રસ્તા હતા, ત્યાર પછી આ કોસ્ટની અંદર આ સાફ કર્યું, એમાં એક પણ વસ્તુ કાઢ્યું નહીં, કોસ્ટ સાફ થયો નહીં, અને જે લોકો પૈસા પાસ કરાયેલા છે। અત્યારે અમારી એટલી બધી ગંભીર હાલત છે અમારી સોસાયટી એરિયામાં કે કોસ્ટની અંદર એટલી બધી ગંધ મારે છે કે અમારી પબ્લિક અવર જવર કરી છે। અમારા વારંવાર તાવ છે, ઝાડા છે, ઉલટી। શું માંગણી છે સ્ટ્રીટ લાઇટ અંગે? સ્ટ્રીટ લાઇટ માટે અમે ઘણીવાર રજૂઆત કરી, ઘણીવાર અમે લેખિત અરજીઓ આપી છે, છતાં પણ એ આગાડા કામકારી કોઈ પણ જાતનું ધ્યાન દોર્યું નહીં। શું નામ છે આપનું? અનવરભાઈ। અનવરભાઈ, શું તકલીફો છે અહીં લાઇટ? તકલીફો એ 3 થી 3.5 વર્ષ થયા, બિલકુલ સ્ટ્રીટ લાઇટો છે નહીં। રાતે બહારથી આવીએ કે ગમે ત્યાં જઈએ તો કૂતરો છે, ગાયો છે, ચોરો, એટલી બધી ચોરીઓ થાય છે કે ના પૂછે વાત। માંગણી શું છે તમારી? માગણી આ જ કે સ્ટ્રીટ લાઇટો 3.5 વર્ષથી છે નહીં, બિલકુલ કોઈ પણ ઠેકાણો રાતે 8 વાગ્યા પછી કહીએ નીકળાય જ નહીં, બજારમાં ના જવાય, કોઈ જાતની ઘરની બહાર ના નીકળાય। સર, આપનું નામ અને હોદ્દો? મારું નામ હિતેશ ગૌતમભાઈ મહેશ્વરી છે। હું એઝ અ તારાપુર ઓફિસમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે વર્ક કરું છું। સાહેબ, તારાપુર ગ્રામ પંચાયતનું વીજ બિલ કેટલું બાકી છે અને હાલ શું પરિસ્થિતિ છે? તારાપુર પંચાયતનું વીજ બિલ આશરે 55 લાખની આસપાસ બાકી છે, અને બિલ ન ભરાવાના કારણે છેલ્લા 2 વર્ષથી કનેક્શન એમના કાપેલા છે। અચ્છા, પંચાયત કદાચ પૈસા ભરે તો જોડાણ ચાલુ થશે એવું લાગે છે? હા, પંચાયત પૈસા ભરે તો અમારી ઉપરી કચેરીની મંજૂરી લઈને અમે વીજ જોડાણ ચાલુ કરવાની કાર્યવાહી અમે કરીશું। છેલ્લા કેટલા વર્ષથી વીજ જોડાણ? આશરે અંદાજે 2 વર્ષથી સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કાપેલ છે, વીજ જોડાણ બંધ છે। પાર્થ પરમાર, ઇન્ચાર્જ ચીફ ઓફિસર, તારાપુર નગરપાલિકા। જે તે વખતે MGVCL દ્વારા તારાપુર ગ્રામ પંચાયતને 65 લાખ રૂપિયાનું લાઇટ બિલ સ્ટ્રીટ લાઇટના બિલ તરીકે આપવામાં આવેલ હતું। તો તેને સામે જે તે વખતના સરપંચ MGVCL સામે કોર્ટમાં ગયેલ હતા। બાદમાં નામદાર કોર્ટ દ્વારા આ બાબતે એવો ચુકાદો આપેલ કે 50% પૈસા ભરીને આ લાઇટો ચાલુ કરાવી શકાય, પરંતુ જે તે સમયે જે તે પદાધિકારીઓ દ્વારા માત્ર 15 લાખ રૂપિયા ભરવામાં આવેલ હતા। હાલમાં સરકારશ્રીના 31/5/2025ના જાહેરનામાથી તારાપુર ગ્રામ પંચાયતને તારાપુર નગરપાલિકામાં તબદીલ કરે છે, જે અન્વયે અમે આ બાબતે ખૂબ જ તાકીદના ધોરણે
કામગીરી ચાલુ કરેલ છે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરેલ છે અને MGVCL સાથે પરામર્શમાં રહીને સંકલન સાધીને જેમ બને એમ તારાપુરને ફરીથી સ્ટ્રીટ લાઇટથી પ્રજ્વલિત કરવાનો અમારો સંકલ્પ છે.